હીરો ઘસતા ઘસતા પોતાની જાત ઘસી નાખી, પણ એ બે પાંદડે ન થયો. વિશ્વની સર્વશ્રેષ્ઠ આઇટમને નિર્માણ કરતો હોય ને તો એ રત્ન કલાકાર છે. નાનામાં નાની વસ્તુની અંદર ડિઝાઇન ડેવલપ કરનાર એક માલિકની હું વાત અહીંયા કરવા માંગુ છું, ધર્મનંદન ડાયમંડ. એને જ્યારે ખબર પડી કે કારીગરોને શિક્ષણ ફી ભરવામાં બહુ તકલીફ પડે છે, જે અહીંયા ડિઝાઇન જે ડેવલપ થાય છે એ ડિઝાઇન દુનિયાના એક પણ દેશ પાસે એની સ્કિલ નથી. તો ખૂબ દુઃખની વાત છે આપણા ઇન્ડસ્ટ્રી માટે કે 2 વર્ષમાં 80 કારીગરોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી છે. હવે અહીંયા તો તમને ડબ્બામાં પૂરીને સવારેથી લઈને સાંજે રાખી દે, ત્યાં આમાં રૂલ્સ રેગ્યુલેશનની વાત આવી છે. એ સમયગાળો પૂરો થયો એના 1 મહિનો ને 10 દિવસ થયા છે, હજી સુધી કોઈને સહાય મળી નથી. કારણ કે એમના પોતાના પગાર ભથ્થા તો વધી રહ્યા છે ટાઈમે ટાઈમ. એ લોકોને તો બધું મોબાઈલનો ખર્ચો આપે છે સરકાર. એ જ કહું ને, સરકાર નથી આપતી, આપણે આપીએ છીએ. એટલે પગાર નીચે આવતા ગયા. અચ્છા, પગાર નીચે આવતા ગયા એટલે અહીંયા કારીગરે માન કરીને ઘર લીધું હોય, બેંક મારા સીલ મારી દે. સુરતને ચમકાવી, હીરા ચમકાવતો સુરતને ચમકાવ્યું, પણ એનું જીવન છે એ અંધકારમય વાત. નમસ્કાર મિત્રો, જાગો ઇન્ડિયામાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. આજે આપણે એક મહત્વના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, અને ચર્ચા કરવા માટે આપણે એ મુદ્દાના લગતા જે વ્યક્તિ છે આપણી સાથે, ભાવેશભાઈ ટાંક, જેઓ ડાયમંડ વર્કર્સના યુનિયનના પ્રેસિડેન્ટ છે સુરતમાં, એમને આપણે આપણા પોડકાસ્ટમાં આમંત્રિત કર્યા છે, જેથી આપણે એમની પાસેથી ડાયમંડ ઇન્ડસ્ટ્રીને લગતા જે સમસ્યાઓ છે, રત્ન કલાકારોની જે પ્રોબ્લેમ્સ છે તે સમજી શકીએ. તમે જોયું જ હશે કે ટ્રમ્પ દ્વારા, અમેરિકાના જે પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ નાખવામાં આવ્યું છે તે લગભગ 2 દિવસ પહેલા લાગુ થઈ ગયું, અને ડાયમંડ માર્કેટ પર લગભગ 51 થી લઈને 57% સુધીની ટેરિફ લાગવાની છે, અને જેની અસરો તાત્કાલિક ધોરણે દેખાવાની ચાલુ પણ થઈ ગઈ. અને એના અંતર્ગત કાલે જ લગભગ એક કિયાન ડાઇમ કરીને એક કંપની છે, ડાયમંડ બનાવે છે બધા, એમાં 100 કારીગરોને એક સાથે છૂટા કરી દેવામાં આવ્યા હતા. હવે આ જે હાલત છે અત્યારે, એક દિવસમાં એક કારખાનાની થઈ છે, આગળ જઈને આ પ્રોબ્લેમ ઘણા બધા વધી શકે છે. એટલે આપણે આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવાની છે, અને રત્ન કલાકારોના જે જીવનની સમસ્યાઓ છે, એમની કામને લઈને, એમના આર્થિક જીવનને લઈને, તેના ઉપર પણ આપણે ચર્ચા કરીશું. અને તેના માટે હું ભાવેશભાઈ ટાંકનું આપણા પ્રોગ્રામમાં સ્વાગત કરું છું. નમસ્કાર. જાગો ઇન્ડિયાના પ્લેટફોર્મ પર જે દર્શકો જોઈ રહ્યા છે એને મારા જય શ્રી કૃષ્ણ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ. તો આપણે કેટલાક પ્રશ્નો એમના માટે તૈયાર જ રાખેલા છે, જેથી દર્શકોનો અને એમનો પણ સમય ના બગડે, કારણ કે ઘણા બિઝી રહે છે, એમને આપણને સમય આપે એ મોટી વાત છે. તો સૌથી પહેલું ભાવેશભાઈ, હું તમને એક વસ્તુ પૂછવા માંગીશ, જનરલ બેસિક નોલેજ, કારણ કે ઘણા એવા દર્શકો હશે જે સુરતના નથી, એમને આઈડિયા પણ નથી કે એકચ્યુઅલ ડાયમંડ માર્કેટ શું છે. તો સુરતમાં કેટલા હીરાના કારખાના હશે? ઓમ જનરલી આપણે વાત કરીએ ને તો આ ડાયમંડ માર્કેટ 60 વર્ષ જૂની છે, અને જ્યારે આપણા સૌરાષ્ટ્રના જે કાંઈ દીર્ઘદ્રષ્ટાઓ હતા, જેને 5 ચોપડી ભણી અને અહીંયા ડાયમંડની શરૂઆત કરી, ત્યારબાદ ડાયમંડની શરૂઆત કરતાં 5 ઘંટીથી 500 ઘંટીએ પહોંચ્યા, 500 ઘંટીએ પહોંચીને આજે એ 10,000 કરોડનું ટર્નઓવર ધરાવે છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીની અંદર કારખાનાની વાત કરીએ તો સુરતમાં 5,000થી વધારે નાના, 1 ઘંટીથી લઈ અને 1,000 ઘંટીના 5,000થી વધારે નાનાથી મોટા યુનિટ છે. પહેલા શરૂઆતમાં શું હતું કે શરૂઆતની અંદર આગળ એક રૂમ હોય, એની આગળ પોતે પતિ પત્ની એના બાળકો રહેતા હોય ને પાછળની રૂમમાં 1 ઘંટી ચલાવે અને માર્કેટમાંથી હીરો લઈ આવીને ઘસાવે. પહેલાના સમયમાં એવું હતું. ત્યારબાદ સમય બદલાણો, ટેકનોલોજી બદલાણી, લોકોનું ડાયમંડ પ્રત્યેનું જે આકર્ષણ છે એ વધ્યું. લોકો એવું માનતા થયા કે આ ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર આપણો એક સેપરેટ અને સિક્યોર રોજગારી આપને આપનારો ઉદ્યોગ છે. ત્યારબાદ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, એના જે આપણા જે ખેડૂતના દીકરા હોય કે પછી મધ્યમ વર્ગના દીકરા હોય, જેની પાસે કોઈ બીજો સોર્સ ઇન્કમ માટે નહોતો, તે લોકો આ ડાયમંડને અપનાવી, એની રોજગારીને અપનાવી સુરતમાં આવીને સ્થાયી થયા. એટલે જ આપણું સુરત તમને ખબર છે કે મિની સૌરાષ્ટ્ર તરીકે ઓળખાય છે. તો એ મિની સૌરાષ્ટ્ર આજે સુરત બનાવવામાં સૌરાષ્ટ્રીય લોકોનો, અત્યારે પરપ્રાંતિયો પણ વધારે, પણ જે ડાયમંડ ઉદ્યોગને ઊભું કર્યું છે ને એમાં આપણા ગુજરાતીઓનો બહુ મોટો હાથ છે. કેટલા કારીગરો છે આપણા સુરતની અંદર અત્યારે?
અત્યારે સુરતની અંદર જો વાત કરું તો 7.5 થી 10 લાખ વર્કર અચ્છા આખી ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. એમાં વરાછા કતારગામ અચ્છા મેજર વરાછા કતારગામના જ આપણા કારીગરો રહે છે. સ્થાનિક લોકો પણ અહીંયા એની રોજગારી મેળવે છે અને સુરતની સમગ્ર ગુજરાતમાં 25 લાખ લોકો કામ કરે છે. અચ્છા. તો ભાવેશભાઈ આપણે આમ જોવા જઈએ તો આ તમારું એક એસોસિએશન છે રત્ન કલાકારોનું, સુરતમાં એકમાત્ર એસોસિએશન છે, યુનિયન છે. યુનિયન છે. હા, તો આ જે યુનિયન છે એનું એક્ઝેક્ટલી કામ શું છે? રત્ન કલાકારો માટે શું કામ કરે છે? જો રત્ન કલાકારોનું એક તો ગુજરાતમાં સૌથી મોટું સંગઠન ડાયમંડ વર્કર યુનિયન લેબર એક્ટ મુજબ નોંધાયેલું સંગઠન છે. સરકારની માન્યતા પ્રાપ્ત કરેલું સંગઠન છે. એનું કામ છે કે રત્ન કલાકારોને લેબર કાયદા મુજબ જાગૃત કરવા, રત્ન કલાકારોના એના અધિકારો પ્રત્યે જાગૃત કરવા, જે કયા ઇસ્યુ જે મંદીના કારણે રત્ન કલાકારોના આવે છે એના વેલફેર માટે એક્ટિવિટી કરવી. તમે જોયું હશે કે અમે 10,000 બાળકોને નોટબુક વિતરણ કરીએ છીએ. પછી નેશનલ રિલીફ ફાઉન્ડેશનના સહયોગથી અમે સ્કૂલ ફી પણ અપાવીએ છીએ. જે લોકોને કોઈ કંપની એવી હોય કે જે લોકોને પગાર કાપી લે, પગાર ન આપે, એના માટે નેગોશિએટ કરી ન આપે તો લેબર ડિપાર્ટમેન્ટનો સહયોગ લઈએ છીએ. એ બધું જ અમે આ યુનિયનના માધ્યમથી કરીએ છીએ. એટલે કે આ એક એવું માધ્યમ રત્ન કલાકારો માટે કે જ્યાં પોતાના અધિકારોની વાત થાય, જ્યાં પોતાના હિતોની વાત થાય અને જ્યાં પોતાના રક્ષણની વાત થાય, રોજગાર અને ઉદ્યોગને પણ રક્ષણની વાત થાય. જ્યારે G7 કન્ટ્રીના ડેલિગેટ્સ અહીંયા આવ્યા હતા ત્યારે અમે મળ્યા હતા, ત્યારે અમે ઉદ્યોગના પ્રતિનિધિ તરીકે અમે એને કીધું હતું કે ઉદ્યોગ ઉપર જો G7 કન્ટ્રીએ જો અમારા રશિયન ડાયમંડ ઉપર બેલ્ટ માર્યો તો 25 લાખ લોકોના માનવા અધિકારનું હનન થશે. તો આ એક ઇન્ડસ્ટ્રીની વાત થઈ. જેવી રીતે અમે કામદારોની વાત કરીએ છીએ એમ ઇન્ટરનેશનલ લેવલ ઉપર અમે ઇન્ડસ્ટ્રીની પણ વાત કરીએ છીએ. તો કામદાર માલિક એની વચ્ચે સુખદ સમન્વય જળવાઈ રહે એના માટેનું આ યુનિયનનું એક માધ્યમ છે. તો સુરતમાં તમે જેમ કહો છો તેમ 8 લાખ આપણા રત્ન કલાકારો છે, એમાંથી કેટલા લોકો આ યુનિયન સાથે જોડાયેલા છે? આ યુનિયન સાથે હું અનઓફિશિયલી કહું ને તો 3 થી 4 લાખ લોકો જોડાયેલા છે અને ઓફિશિયલ રીતે અમારા જે સભ્યો છે 30,000 કરતાં વધારે છે. કારણ કે દર વર્ષે અમે એક બુક વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ, એમાં સભ્ય નોંધણી પણ કરીએ છીએ. તો 30,000 કરતાં વધારે લોકો જોડાયેલા છે. અનઓફિશિયલી વાત કરીએ તો આખા સુરતને આજે ડાયમંડ વર્કર યુનિયનને ઓળખતું થયું છે અને સુરતના રત્ન કલાકારોનું જે આશા હતી કે ભાઈ અમારા માટે કોણ બોલશે. તમે ભૂતકાળની અંદર જોયું હશે કે રત્ન કલાકારો માટે આવડી મોટી અવાજ ઉપાડે એવું કોઈ માધ્યમ, કોઈ પ્લેટફોર્મ રત્ન કલાકારોને મળતું નહોતું. તો એના માટે હું પોતે જ્યારે ડાયમંડ વર્કર તરીકે કામ કર્યું, મેં 2022-21 સુધી મેં પોતે વર્કર તરીકે કામ કર્યું. એટલે મને વર્કરની વ્યથા દશા અને એની જે કામ કરવાની થિયરી અને એની જે કામ કરવાની જે આપણે કહીએ મનોચિકિત્સક અને જે માનસિક અસર થાય હું એમાંથી પસાર થયેલો માણસ છું. તો તમારા હિસાબે રત્ન કલાકારોની સમસ્યાઓ શું હશે? જેમ કે આર્થિક સમસ્યા, સામાજિક સમસ્યા. જો પહેલા કોર્પોરેટ સેક્ટરની અંદર વાત કરીએ આપણે. 1995માં જ્યારે સૌરાષ્ટ્રથી લઈને અહીંયા આવ્યા, હું તો અહીંયા 2003-4માં આવ્યો હતો. એટલે જ્યારે જે જૂના હતા ને, એટલે તમે દિવાળીએ જાઓ દેશમાં એટલે આજુબાજુવાળા તમારા કાકા હોય, તમારા માસી હોય, તમારા કોઈ સંબંધી હોય કે મારા સંબંધી હોય, આપણી લાઈફસ્ટાઈલ જોઈ, આપણી રહેણીકેણી જોઈ અને કે ભાઈ મારા છોકરાને હીરામાં તમે લઈ જાઓ એમ. તો એ એક સામાજિક દરજ્જો હતો. ત્યારે એમ કહેતા ને કે ભાઈ મારે છોકરો હીરામાં છે તો એની દીકરી એને આપી દેતા, એનો સંબંધ થઈ જતો. આજે એનો સંબંધ નથી થઈ જતો. આ સામાજિક સુરક્ષાનો એક ભાગ છે. હવે એના રહી અધિકારોની વાત, તો રત્ન કલાકારોને આર્થિક રીતે એવા પ્રોબ્લેમ પડે છે કે જ્યારે તેજી હોય ત્યારે કંપની એને બેસાડે એટલે 30,000-40,000 કે 25,000 જેવો કારીગર જેવી સ્કિલ એનું કામ થાય અને એને એક સપનાનું મકાન લેવાનું, એક બે રૂમ રસોડાનો એક ફ્લેટ લીધો હોય, એની અંદર EMI ચાલુ હોય. ત્યાર પછી આવું ઇન્ટરનેશનલ ક્રાઇસિસ આવે એટલે મંદીના કારણે એનો પગાર ઓછો થઈ જાય એટલે માર્કેટમાંથી પૈસા ગોતવાના, કારણ કે જો હપ્તો ન ભરે તો બેંકવાળા ફ્લેટ સીલ મારી દે. એટલે એનો જો સોશિયલ સિક્યુરિટી, જોબ સિક્યુરિટી અને સામાજિક સિક્યુરિટી, આજે આ મેજર પ્રશ્નો રત્ન કલાકારોના છે.
પહેલા એનો સંબંધ થઈ જતો. પહેલા રત્ન કલાકાર માર્કેટમાં નીકળતો ને એટલે 50,000 લાખ રૂપિયા તમે સાંજે કોઈ પણ પાસેથી ઉછીને લઈ આવતા. આજે 5,000 કોઈ આપતું નથી. એનું કારણ શું છે? એનું કારણ એ છે કે જે માલિકો દ્વારા એને લેબર કાયદા મુજબ જે એને બોનસ મળવું જોઈએ, લેબર કાયદા મુજબ જે એને ગ્રેજ્યુટી મળવી જોઈએ, લેબર કાયદા મુજબ એને પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એટલે કે ભવિષ્ય નિધિ કહેવાય. આજે તમે એક કંપનીની અંદર 5 વર્ષ કાઢો છો તો તમે ગ્રેજ્યુટીના લાયક ગણાઈ જાઓ. પણ કંપનીઓ એવું કરે છે 3 વર્ષે કંપની નામ ફેરવી નાખે છે એટલે ગ્રેજ્યુટીમાંથી છટકી જાય છે. આ એક ભ્રષ્ટાચારનો હું ભાગ કહી શકું. હવે પ્રોવિડન્ટ ફંડ જો ન કપાય તો એ જ્યારે 5 વર્ષ પછી એ જે રાશિ આવે તો એના દીકરા દીકરીના લગ્ન કરવા અથવા તો ઈએમઆઈ ભરવામાં એને મદદરૂપ થાય. બોનસ આવે, 1 વર્ષે 1 પગાર એક્સ્ટ્રા હોય તો બોનસ આવે તો એ દિવાળી સારી રીતે ઉજવી શકે. અને જ્યારે કંપની અથવા તો બંધ થાય, આજે ટેરિફના એવા બધા મામલાઓ ઇન્ટરનેશનલ હાલતા હોય છે, એના કારણે કંપનીને સ્ટાફ ઓછો કરવાનો થયો હોય અથવા તો કંપનીને બંધ કરવાની થઈ હોય તો એના કારણે આ 5 વર્ષની ગ્રેજ્યુટી એને બહુ ફાયદાકારક રહે. તો આ નહીં આપવાથી એની જોબ સિક્યુરિટી તો જઈ, એની સોશિયલ સિક્યુરિટી ગઈ અને સામાજિક સિક્યુરિટીને બહુ મોટો અસર પડે છે. એટલે આનાથી ઘણું બધું એવું શીખવાનું છે. એ હું માલિકોને પણ કહું છું કે આ એ રત્ન કલાકાર છે જે તમે ઓડી, જેગુઆર કે મર્સિડીઝમાં બેહો છો ને એના વ્હીલની અંદર એનો પરસેવો છે. એ જે તમે બેહો છો એનો પરસેવો છે. જે તમે બંગલામાં 500 વારમાં રહ્યો છો ને આ લોકો એક રૂમ રસોડામાં રહે છે તો તમે જે બંગલામાં રહેશો ને એની પાછળ રત્ન કલાકારોની મહેનત છે. તમે જે 90% 100% કમાઓ એમાંથી ખાલી 20% રત્ન કલાકારને આપશો ને તો રત્ન કલાકાર 2 પાંદડે થશે. આ એક એવો ઉદ્યોગ છે, ગુજરાતની આર્થિક વ્યવસ્થા આની ઉપર ટકી અને 6%થી વધારે ભારતની જીડીપીમાં સહયોગ આ રત્ન કલાકારનો છે. ભારત આખાની વાત કરું તો 38 કરોડ કામદાર આ ઇન્ડસ્ટ્રીઝની બધી જ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. તો ભારતની અર્થવ્યવસ્થા ખેડૂત અને કામદારોની એની વચ્ચે ટકેલી છે. તો કામદારોને સોશિયલ સિક્યુરિટી, જોબ સિક્યુરિટી અને સામાજિક સુરક્ષાઓ મળવી જોઈએ, મારું એવું માનવું છે. સાચી વાત છે. તમે હમણાં એક વસ્તુ કીધું કે આ લોકોને 3 વર્ષે કારીગરને ફેરવી નાખે છે, ગ્રેજ્યુએટી નથી આપતા, એટલે 5 વર્ષનો લો છે. તો એનાથી બચવા શું કરવું જોઈએ? એનાથી બચવા એક જ રસ્તો છે કે જ્યારે તમે કંપનીમાં કામ કરો છો અને તમારો પગાર, ધારો કે આજે કોઈ બીજા નામનો પગાર પડે, કે હું તમને એક ઉદાહરણ તરીકે આપું કે ભાવેશ ડાયમંડ નામનો પગાર તમારા ખાતામાં 2 મહિનાનો 2 વર્ષનો પડ્યો તો 3જા વર્ષે એ નામ બદલી જાય તો તમારે તાત્કાલિક ફેક્ટરી ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરવો અથવા તો ડાયમંડ વર્કર યુનિયનનો સંપર્ક કરવો. એ સંપર્ક કરવાથી તમારી રજા સિવાય તમારા ખાતામાં તમારો પગાર બીજી કંપનીનો નાખી શકે નહીં. જો એ તમે કારીગરો કરશે તો એની અવેરનેસ આવશે અને એને ગ્રેજ્યુટીના લાભ મળતા થશે. તો અમને જાણ કરશો કે ભાઈ અમે જે કંપનીમાં કામ કરતા હતા એ કંપનીનું નામ આજે ભાવેશ ડાયમંડ છે તો એ કંપનીનું નામ ફેરવી નાખ્યું અને બીજા ડાયમંડ તરીકે અમને પગાર આપે છે અને અમારી કાંઈ રજામંદી નથી લીધી. ફેક્ટરીનો એક કાયદો છે. ફેક્ટરીની અંદર તમારે જો એનું લાયસન્સ લીધું હોય, ફેક્ટરી એક્ટનું, અને એ લાયસન્સ લીધું હોય તો એ લાયસન્સ લઈને તમારે કંપની બંધ કરવી હોય તો એનો ક્લોઝિંગ લેટર ફેક્ટરી વિભાગમાંથી તમારે લેવો પડે. એ ક્લોઝિંગ લેટર ક્યારે આપશે એ અધિકારી? જ્યારે એ જે કંપનીમાં કામ કરે છે એ કારીગરોનું જે કંઈ મહેનતાણું હોય કે એની હક રજા હોય, એનો ઓવરટાઈમ હોય, એની ગ્રેજ્યુટી હોય, બધું ચૂકવી દે પછી એને એ ક્લોઝિંગ લેટર આપે ને પછી તમે બીજી કંપની ફેરવી શકો. પરંતુ આ લોકો શું કરે છે? કારીગરોની ખબર વગર સાઇન લઈને કંપની ફેરવી નાખે છે. એટલે જ્યારે તમને એવું લાગે કે હું ચાલુ કંપનીમાં મારી કંપની ફરી ગઈ છે ત્યારે તમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અથવા તો અમારા જેવા યુનિયનનો સંપર્ક કરવો, જેથી કરી અમે લીગલ કાર્યવાહી એની ઉપર કરી શકીએ અને તમને તમારા ગ્રેજ્યુટીના જે હકો છે એનાથી વંચિત ન રાખી શકીએ. સાચી વાત. આ એક ખૂબ સમજવા જેવી બાબત છે. આપણે દર્શકોએ ખાસ જે લોકો હીરામાં કામ કરતા હોય એમણે આ વસ્તુ હંમેશા ધ્યાન રાખવી કે કોઈ પણ લીગલ તમને સમસ્યા જણાય એટલે તમારે હંમેશા યુનિયનનો સંપર્ક કરવો. આ ખૂબ જરૂરી હોય છે. અને એમણે જેમ કીધું કે ઓફિશિયલી માત્ર 30,000 સભ્યો જ છે અને અનઓફિશિયલી 3-4 લાખ છે. તો અનઓફિશિયલી ઓફિશિયલી એમ પણ કહેવાય.
તો એને પછી એના માટે લડવું પણ મુશ્કેલ થઈ જાય આપણે, કારણ કે એનું રજીસ્ટ્રેશન જ ન હોય. હા તો બેટર છે કે તમે વધારેમાં વધારે સંખ્યામાં યુનિયન સાથે જોડાઓ. એ એક સૌથી મહત્વની બાબત છે. એ તમારી સેફટી માટે છે, તમારી સિક્યોરિટી માટે છે. બીજું એક ખાસ બાબત તમે એમ કીધી, હું ટૂંકમાં જાણવા માંગીશ કે તમે જેમ કીધું કે લગ્ન નથી થતા. હવે પહેલા થઈ જતા હતા. જી જી પહેલા એવું હતું કે હીરામાં કામ કરે છે તો છોકરી મળી જતી, હા. હવે નથી મળતી. એનો શા દરજ્જો માટે? એનો દરજ્જો નોકરિયાતનો હતો. અચ્છા. જ્યારે હીરામાં એ લોકો કામ કરતા ને ત્યારે એનો દરજ્જો નોકરિયાતનો હતો. એક સમય એવો હતો અચ્છા. કે સરકારી ગવર્મેન્ટ નોકરીનો કરતો હોય ને એના લગ્ન થવા થોડાક મુશ્કેલ હતા, પણ ડાયમંડમાં કામ કરતો હોય ને એને છોકરી તરત મળી જતી, એને લગ્ન થયા તરત થઈ જાય. મતલબ ત્યારે એનો જે દરજ્જો હતો ને એ એક લાઈફસ્ટાઈલ એની જે હતી, કોર્પોરેટ જીવન એવું હતું કે એ જ્યારે ગામડામાં સુરતથી એક સુટકેસ હાથમાં હોય, એ સુટકેસ લઈને જ્યારે ગામડામાં આવતો ત્યારે આજુબાજુ વાળા લોકો જોવા આવતા. અહીંથી રિવાજ છે, આપણે સુરતમાંથી રત્ન કલાકાર જ્યારે ગામડે દિવાળીના વેકેશનમાં જાય ને ત્યારે રિવાજ છે, નાન ખટાઈસનું બોક્સ લઈ જાય, ફટાકિયા થોડાક લઈ જાય, કપડાં લઈ જાય. આ બધું એક રિવાજ છે. પણ એમાંથી એવું જે બન્યું કે જ્યારે મંદીનો દોર ચાલુ થયો, મંદીનો દોર ચાલુ થયો એટલે પગાર નીચે આવતા ગયા. અચ્છા. પગાર નીચે આવતા ગયા એટલે અહીંયા કારીગરે માન કરીને ઘર લીધું હોય, બેંક વાળા સીલ મારી દે. જીત દીકરીએ પોતાના બાપે એની દીકરી દીધી હોય અને દુઃખના દાડા જોવાની વારો આવે. પરંતુ એના મૂળની અંદર જે પોલિસી ડેવલપ કરી છે ઇન્ડસ્ટ્રીઝના લોકોએ, જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોએ, એ પોલિસીની અંદર એને ક્યાંક ને ક્યાંક આપણે એવું જોવું જોઈએ કે આ લોકોનું સામાજિક જીવન ખોરવાઈ રહ્યું છે. તો એને ફરીથી પાછું કે હવે એક ઉદાહરણ હું તમને આપું છું. 2008 પહેલા તમે રેશિયો જોશો ને ડાયમંડ વર્કરનો, તો 40 થી 45 હજાર વર્કરો આપણા સૌરાષ્ટ્રમાંથી અહીંયા સુરત રોટી કમાવા માટે સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં શીખવા આવતા. આજે એ રેશિયો ઘટીને 5000નો કેમ થયો? આવનારા 10 વર્ષની અંદર તમને કામદારોની રત્ન કલાકારોની જરૂર પડશે, ત્યારે ક્યાંથી લઈ આવશો? તો એક વસ્તુ છે ને કે આટલા વર્ષોથી ડાયમંડ માર્કેટની સાઇઝ તો વધતી જ જાય છે. હા, કારખાના વધતા જ જાય છે. હા. તો પછી આવું કેમ થઈ રહ્યું છે? કારીગરોની સંખ્યા ઓછી થતી જાય છે, ઇન્ટરેસ્ટેડ લોકોની, અને પૈસા ઓછા થતા ગયા. એનું મુખ્ય કારણ એ છે કે કારીગરો આ ઇન્ડસ્ટ્રીઝમાં એનું જે પગાર છે એ બંધનમાં નથી. હવે તમે એક નોકરી કરો છો, એ બંધનમાં નોકરી કરો, ભાઈ તમારો પગાર 25,000 છે તો તમે 25,000 થી નીચે નથી આવવાના. બરાબર. પણ આ કારીગર કેવું છે, આજે એ 30,000 નું કામ કરે છે તો કાલ મંદી આવી 10,000 વયો આવે છે. એનો પગાર એક લિમિટ નથી. તો આની એક લિમિટ બાંધવી જોઈએ. તો આ લોકો, તમારું કેવું છે કે જોબ વર્ક કરાવી લે છે એક રીતે? હા, જોબ વર્ક નહીં, એની લિમિટ. હવે તેજી આવે એટલે 15 કલાક કામ કરાવે. બરાબર. અને મંદી આવે એટલે 8-10 કલાક કામ કરાવે. એટલે આ એક લિમિટ બાંધવાની વાત છે. જો કારીગરોની લિમિટ, એની આવકની લિમિટ હોય તો એનું બજેટની લિમિટ હોય. એક ઉદાહરણ તરીકે હું આપું, આજે હું 25,000 રૂપિયા કમાઉં છું, તો 25,000 રૂપિયા જ્યારે હું કમાતો તો મારી એક બજેટની લિમિટ હોય, ભાઈ મારે 5,000 રૂપિયા ભાડું ભરવું પડશે, 5-10,000 રૂપિયા મારે છોકરાઓની શિક્ષણ ફી કાઢવી પડશે, મારા મા બાપ ગામડે છે તો એના 5,000 કાઢવા પડશે. એટલે એક લિમિટ, બજેટ મારું બંધાયેલું છે. પણ એ બજેટ બંધાતું નથી. એ બજેટ એટલા માટે નથી બંધાતું, હું આજે 30,000 નું કામ કરું છું, 2 વર્ષ પછી કે વર્ષ પછી આ મંદી આવી એટલે હું 15-10 વયો આવું. હવે જે 30,000 નું મેં જે ગોઠવેલું છે આખું બજેટ મારું, એ તો મારું ખોરવાઈ ગયું. એટલે માર્કેટમાંથી ઉછીના લેવા પડ્યા. માર્કેટમાંથી ઉછીના લીધા એટલે કોઈ પણ સમજી લો કે ભાઈ એ કામ સુધરતું નથી, 15 માંથી 20 નથી થતું, 30 નથી થતું, એટલે માર્કેટમાં મારા સંબંધો ખરાબ થયા. માર્કેટમાં મારા સંબંધો ખરાબ થયા એટલે એને માનસિક અસ્થિર માણસ થઈ ગયો. હવે માનસિક અસ્થિર માણસ જે થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક એના પરિવારને ખોવાનો વારો આવે છે. જાણીને હું તમને ખૂબ દુઃખની વાત છે આપણા ઇન્ડસ્ટ્રી માટે કે 2 વર્ષમાં 80 કારીગરોએ ખાલી સુરતમાં આત્મહત્યા કરી છે. હા, હું જોઉં છું દર 2 દિવસે એક ને એકાદ ન્યૂઝ હોય જ છે. હા, તો આ એક એવી બિઝનેસ છે, આ એક એવું ધંધો છે કે દુનિયાના એક પણ દેશમાં છે, 200 કરતા વધારે દેશ છે, બધાય દેશે, ચાઇનાએ અપનાવી લીધું, બેલ્જિયમે અપનાવી લીધું, રશિયાએ અપનાવી લીધું, અમેરિકાએ અપનાવી લીધું. પણ જે અહીંયા ડિઝાઇન જે ડેવલપ થાય છે એ ડિઝાઇન દુનિયાના એક પણ દેશ પાસે એની સ્કિલ નથી.
અચ્છા. ડાયમંડ જે અહીંયા જે ડિઝાઇન ડેવલપ થઈ છે એને ઘસી અમારી યુનિયનનું એક સ્લોગન છે કે વિશ્વની સર્વશ્રેષ્ઠ આઇટમને નિર્માણ કરતો હોય ને તો એ રત્ન કલાકાર છે. નાનામાં નાની વસ્તુની અંદર ડિઝાઇન ડેવલપ કરનાર. તો એ ડિઝાઇન આપણા ભારત દેશ પાસે જ છે અને ખાસ કરીને સુરતના અને સૌરાષ્ટ્રના રત્ન કલાકારો પણ દુનિયામાં તમને ક્યાંય નહીં મળે. આને સાચવી રાખવું એ આપણી ધરોહર છે. આને સાચવી રાખવું એ આપણી જવાબદારી છે. મુદ્દાની વાત એ છે કે તમે જેમ કીધું કે કારીગરનો પગાર ક્યારેક 30,000 થાય, ક્યારેક 10 થઈ જાય. એનો મતલબ આ લોકો હીરાની જે કામ થાય તેના ઉપર પગાર આપે છે, ફિક્સ પગાર નથી આપતા. ફિક્સ પગાર નહીં. તો એવો કોઈ કાયદો નથી? તેમ કંપની એક્ટમાં તો એવું હોય ને કે પગાર ફિક્સ હોય. છે ગુજરાત લઘુત્તમ વેતનનો એક કાયદો છે, પણ એમાં 12,500 રૂપિયાથી વધારે કે આજુબાજુનું રકમ છે. પણ એનાથી શું થાય? આ મોંઘવારીની અંદર એ જે 12,500 ની રકમ છે એ કેટલા સમયથી ચાલી આવે છે? એ તો ઘણા સમયથી ચાલી આવે છે. પછી એમાં વધારો કેમ નથી? એમાં વધારો નથી થતો એનું કારણ છે કે સરકારની અંદર જે કઈ મંત્રીઓ બેઠા છે એ મંત્રીઓ ક્યારેય પણ વિધાનસભાની અંદર એવું કીધું નથી કે મોંઘવારી જેમ જેમ વધે એમ લઘુત્તમ વેતન વધવું જોઈએ. કારણ કે એમના પોતાના પગાર ભથ્થા તો વધી રહ્યા છે ટાઈમે ટાઈમે. એ લોકોને તો બધું મોબાઈલનો ખર્ચો આપે છે સરકાર. એ જ કહું ને, સરકાર નથી આપતી, આપણે આપીએ છીએ. મોબાઈલનો ખર્ચો આપે. અહીંથી ગાંધીનગર જાય કોઈ પણ મંત્રી હોય, અહીંથી ગાંધીનગર જાય, પેટ્રોલ આપણા નામનું જ હોય, રસ્તામાં નાસ્તો કરે આપણા નામનું જ હોય. મોબાઈલનું બિલ હવે તમારે મારે વર્ષે 2-5 હજારનું આવતું હોય તેને 1.5 લાખ રૂપિયા લાખ રૂપિયાનું હોય. એટલે આપણે એને સવલતો આપીએ છીએ પણ એની સામે આપણે સુરક્ષા નથી. હા, કોઈ સુરક્ષા એમ કે અમે પોલીસ તંત્રને મજબૂત કરી નાખ્યું, અમે આટલું મજબૂત કરી નાખ્યું, પણ નીચલા વર્ગને શું મળ્યું એ તો જુઓ તમે. તો તમારા હીરા ઉદ્યોગકારો જે છે મોટા મોટા, એ લોકો આ વાતની રજૂઆત નથી કરતા સરકાર? એ ન કરે ને. સરકાર સામે રજૂઆત કરે તો ત્યાં તકલીફ પડી જતી હોય. કારણ કે એક તો તમારે કારીગરને મજૂર કાયદાના લાભો નથી આપવા, ગ્રેજ્યુટીની અંદર મોટા ભ્રષ્ટાચારો કરવા, બોનસ નથી આપવું, હક રજા નથી આપવી, પીએફ નથી આપવું, 12 કલાક કામ કરાવી. ગુજરાતમાં 8 કલાકનો કાયદો છે, 8 કલાકથી વધારે કામ કરાવો તો ઓવર ટાઈમ એને દેવો પડે. તો એ ઓવર ટાઈમે નથી આપતા. તો એ બધું નથી આપતા તો સરકાર એને બચાવે છે. એટલા માટે બચાવે છે કે ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ આવતી હોય કે ત્યારે ફંડિંગમાં એ લોકોને મદદ કરતા હોય છે. તો માલિકો એટલા માટે રજૂઆતો નથી કરતા કે માલિકોને ખબર છે કે આપણે રજૂઆત કરશું ને તો સરકાર આપણા ગળે પડશે. બરાબર છે. એટલે એ વસ્તુ ન હોવી જોઈએ. સરકારને બંને પક્ષને સમાન રાખવો જોઈએ. સરકારે કોઈ યોજનાઓ કરી છે રત્ન કલાકારો માટે અત્યાર સુધીમાં? અમે જ્યારે આ યુક્રેન અને રશિયાનું વોર ચાલુ થયું હતું ત્યારે અમે ખૂબ લડ્યા હતા આ બાબતમાં. સુરતની અંદર રેલી પણ કાઢી હતી. એક આત્મહત્યાનું અમે અભિયાન પણ ચલાવ્યું હતું. એ આત્મહત્યા ન કરો, અમને કોલ કરો એવું અમારું અભિયાન હજી પણ અમારું ચાલુ જ છે. અને એ રેલી કાઢ્યા બાદ આપણા ગુજરાતના ગૃહમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરતના સર્કિટ હાઉસની અંદર એક શિક્ષણ સહાય પેકેજની જાહેરાત કરી હતી. એમાંથી આપણા સુરતમાં 70,000 ફોર્મ ભરાણા છે અને સમગ્ર ગુજરાતમાં 1,20,000 થી વધારે ફોર્મ ભરાણા છે અને 13,500ની મેક્સિમમ સહાય એમાં મૂકેલી છે. એ સમયગાળો પૂરો થયો એના 1 મહિનો ને 10 દિવસ થયા છે. હજી સુધી કોઈને સહાય મળી નથી. હું આશા રાખું કે સરકાર એક તો આ ઉપરથી ટેરિફ આવ્યું છે તો વધારે મંદીનો માહોલ ઊભો થાય એની પહેલા જો આ સરકારે સહાય ચૂકવી દે તો વધારે. આપણે આનાથી શું થાય છે કે જે સ્કૂલની અંદર તમે ફોર્મ ભર્યા છે એ સ્કૂલ અને વાલીનું ઘર્ષણ થાય છે કે ભાઈ અમે ફોર્મ ભર્યા અમુક કામ શિક્ષણ ફી ભરીએ, અમે ફોર્મ ભર્યા તમે શું કામ શિક્ષણ ફી. એટલે આવા ઘણા ફોન અમને આવે છે કે ભાઈ આ બાબતે થોડુંક કયો. અમે સ્થાનિક તંત્રોની પણ મુલાકાત લીધી હતી. એ લોકો પણ કહે છે કે અમે જલ્દીમાં જલ્દી કરીએ છીએ પણ હવે ક્યારે કરશે એ તો તપાસ ચાલુ છે. તો તપાસનો વિષય છે. તપાસ તો એ લોકો જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે બૂથ મેનેજમેન્ટ કેમ મજબૂત થાય એવી રીતે આ લોકોએ મજબૂત કરવું જોઈએ. જ્યારે પૈસા દેવાની વાત આવે ને ત્યારે એમ કહી દે દેશું. જ્યારે લેવાની વાત આવે ને, તમે બેંકમાં ઉદાહરણ આપું હું તમને બેંકનું, જ્યારે તમે જમા કરાવવા જાવ ને ત્યારે કોઈ ફોર્માલિટી નહીં. એકાઉન્ટ નંબર લખી નાખો, ભૂલ હોય તો ઓલો તમારો એ જે મેનેજર હોય ને કે આમાં જરીક એક આંકડો છે ભૂલ છે કાઢના ઓલો કરી નાખો ને, એ એકાઉન્ટ નંબર નાખીને ફટ દઈને તમને લે. જ્યારે તમે લેવા જાવ તો ચેક નંબર જોવે છે, સાઇન જોવે છે. સાઇન એક છે કે નહીં, સાઇનમાં જે પોઈન્ટ આમ હોય ને તો કે આ બીજું કરો આની આને. એટલે જ્યારે પૈસા દેવાની વાત આવે ને ત્યારે બહુ નાટકો કરે અને જ્યારે લેવાની વાત આવે તો કાંઈ નાટકો નથી કરતા. આ બધી આવી બધી વસ્તુઓ પણ આ નીતિ હોવી ન જોઈએ મારા અંદાજ પ્રમાણે.
હવે તમે જે કહો છો કંપની એક્ટ મુજબ અહીંયા જેટલા કારખાના છે લગભગ 5,000 કારખાના તમે કીધું, એમાંથી કેટલા કારખાના કંપની એક્ટના લોને ફોલો કરતા હશે? હું 5,000 કારખાનામાંથી પાંચ જણાને હા 5 જણા એવા હશે કે જે લેબર કાયદાને ઈ 100% તો નહીં પણ 60% ફોલો કરતા હશે. બસ 5 જ જણા? 5 જ જણા. તો સરકાર આના માટે કોઈ પ્રેશર નથી કરતી આ લોકો પર? નો કરે ને પ્રેશર. એને મેં તમને પહેલા કીધું કે ઈ સરકાર જો પ્રેશર કરે તો એની દુકાન બંધ થઈ જતી હોય. સરકારને અમે વારંવાર કીધું છે કે ઇન્ડસ્ટ્રીની અંદર મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન કરાવો. બરાબર છે. બરાબર. 8 લાખ લોકો છે. તમે વિચારો એમનું ભવિષ્ય, આર્થિક ભવિષ્ય, સામાજિક ભવિષ્ય દાવ પર લાગી જાય ને. આ તો એટલે તો નવા લોકો આવતા નથી. તમે સમજો, મજૂર કાયદાનું પાલન 10 વર્ષ તમે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો એટલે 10 વર્ષથી તમારી ગ્રેજ્યુટીનો તમે આંકડો મારો ને તો 2-2.5 લાખ રૂપિયા થાય. આ લોકોએ તો 20-20 વર્ષ એક કંપનીમાં આપેલા છે. અને શું છે યુઝ એન્ડ થ્રો ની થિયરી. યુઝ એન્ડ થ્રો એટલે તમારે જ્યારે કામ હોય ત્યારે તમે ભાઈ સાહેબ બાપા કરો, જ્યારે કામ ન હોય ત્યારે કાઢી નાખો. અને કાઢી નાખ્યા પછી એને નથી ગ્રેજ્યુટી મળતી, કંપનીનો અને તમારો સંબંધ પૂરો. તો કંપની એક્ટમાં તો એવું હશે ને કે મિનિમમ 14 વર્ષ સુધી કામ કરતા હોય તો પરમેનન્ટ ગણાય ને પેન્શનના લાભ પણ મળે? એવું મળે, રિટાયર્ડ મળે, પેન્શન મળે, પછી એને જે એની સર્વિસીસ હોય એની મુજબ એને કમ્પન્સેશન મળે. પણ આ લોકો નથી આપતા. આ લોકો નથી આપતા એનું કારણ છે કે સરકાર કોઈ દી ડાયમંડ ઇન્ડસ્ટ્રી જે છે એની અંદર ઇન્ટરફિયર નથી કર્યો. તમે અત્યાર સુધી કેટલા લોકોને આ લાભ અપાવ્યા હશે? અમે મેજર આમ વાત કરીએ તો ગઈ 2 દિવસ પહેલાની જ વાત છે કે 100 જેટલા કારીગરો છૂટા કરી દીધા હતા. હા, કિયાન ડાઈમ કેવું કંઈક હતું. ક્રિસ ડિયામ. હા, ક્રિસ ડિયામ. હા, એની સંચાલકો સાથે અમે મીટિંગ કરી હતી તો એ લોકોને પાછા બિહાડી દીધા. એની જોબ મળી ગઈ. અચ્છા. પછી ગ્રેજ્યુટીમાં અમે અસંખ્ય લોકોને ગ્રેજ્યુટી અપાવવામાં સફળ થયા છીએ. પછી દિવાળી બોનસ અપાવવામાં પણ અમે સફળ થયા છીએ. ભૂતકાળની અંદર 1500 કારીગરો જ્યારે હડતાલ પાડી હતી એક કંપનીમાં, એ લોકોને અમે 2 મહિનાનો પગાર આપેલો છે. પછી એક અહીંયા કતાર ગામની અંદર એક જોધાણી કરીને એક કંપની છે, એ કંપનીમાંથી 600 કારીગરને છૂટા કર્યા હતા. ત્યારે 600 કારીગરને અમે 2 મહિનાનો પગાર એક્સ્ટ્રા આપેલો છે. એટલે અમે ધીરે ધીરે અમે કામ અમારી રીતે કરીએ છીએ. અને હું તો એવું કહું છું કે તમે મજૂર કાયદાથી જાગૃત બનો. મજૂર કાયદો જો તમે જે ફિલ્ડમાં કામ કરો છો એ ફિલ્ડનું જ્ઞાન તમને હોવું જોઈએ કે આપણા કાયદા શું છે, આપણા રૂલ શું છે, આપણે શું મળવાપાત્ર છે. જો એનાથી જાગૃત બનશો ને તો આ ઇન્ડસ્ટ્રીની અંદર આપણે બહુ મોટી ફેરબદલ લાવી શકશું, બહુ મોટી ક્રાંતિ લાવી શકશું. તો તમે અન્ય રત્ન કલાકારો સુધી પહોંચવા માટે શું પ્રયાસ કરો? કેવી રીતના પ્રયત્ન કરો છો એમને કોન્ટેક્ટ કરવાના? જો એનો મેજર અત્યારે અમારું એક પેજ છે, ફેસબુક પેજ છે, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત. એની અંદર પણ અમે પછી અમારા વોટ્સઅપ ગ્રુપ છે, અમારું ટેલિગ્રામ છે, એની અંદર 1 લાખ કરતાં વધારે લોકો છે. વોટ્સઅપ ગ્રુપ છે, પછી અમારું યુટ્યુબ ચેનલ પણ છે. તો આ બધી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ હોય, સોશિયલ મીડિયાના રાહે અમે કારીગરો સુધી પહોંચીએ છીએ. અને કારીગરો થકી કારીગરો, હવે તમે આવ્યા છો મારી પાસે, તમે કોઈ કંપનીથી પીડિત છો, તમારો પગાર કાપી લીધો છે, તો તમે મારી પાસે આવ્યા, તો તમે મારી પાસે કાંઈક અપેક્ષા લઈને આવ્યા, તો અમારા યુનિયનની જે કાંઈ પ્રોસિજર હોય એ ફોલો કરી અને અમે કંપનીને સાથે વાત કરીએ. એ ન માને તો અમે લેબર ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન નાખીએ. એટલે તમને તમારો પગાર મળી જાય તો તમે બીજા લોકોને કહો છો. એવી રીતે પણ અમારી પાસે કારીગરો આવતા હોય છે. એટલે મેજર કારીગરો અત્યારે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ક્યાંય પણ રત્ન કલાકારને તકલીફ પડે છે અને કોઈ અમારી પાસે આવે છે તો અમે એની મદદ ચોક્કસપણે કરવા તત્પર છીએ. લેબર ઓફિસર જે હોય છે એ રેગ્યુલર મુલાકાત લે છે કારખાનાઓની? એને રેગ્યુલર મુલાકાતની તો વાત જ કરો. એને કંપની આપણે કમ્પ્લેન નાખીએ ત્યારેથી 15 દિવસે ત્યાં જાય. હવે હું તમને એમ કહું કે એને સુઓ મોટો લેવાની જરૂર છે. દરેક અધિકારીને એક પાવર હોય. દરેક અધિકારી સુઓ મોટો લઈ અને કંપનીનું ઇન્ફેક્શન કરી શકે, કંપનીના ડેટા જોઈ શકે, એની પાસે એ પાવર છે. ફેક્ટરી પાસે એવો પાવર છે કે 20 કરતાં વધારે જ્યાં કારીગરો કામ કરે છે ત્યાં ફેક્ટરી એક્ટનો કાયદો લાગુ પડે છે. હવે ફેક્ટરી એક્ટનો કાયદો લાગુ પડે એટલે એને મળવાપાત્ર લાભ હું તમને કહું. એને આઈ કાર્ડ આપવું પડે કંપનીનું ફોટાવાળું.
આઈ કાર્ડ થી માંડીને પગાર સ્લીપ આપવી પડે, પછી બેંકમાં પગાર નાખવો પડે, ઓવરટાઈમ ભરાવતો તો ઓવરટાઈમ આપવો પડે. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, રક્ષાબંધન આ બધા રજાઓના દિવસ છે. આપણે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ રજા ચાલુ રાખતા હોઈએ છીએ, તો એને ડબલ પગાર મળવો જોઈએ. ડબલ પગાર મળવો. એટલે આ બધા કાયદાઓ રત્ન કલાકારો જાણે. એટલે ફેક્ટરી એક્ટનો જે કાયદો છે ને એ બહુ રત્ન કલાકાર કામદારોને બહુ સલામતી આપે છે. હવે કોઈ 300 કામદાર હોય તો ત્યાં કેન્ટીનની સુવિધા હોવી જોઈએ. બરાબર છે, હોવી જોઈએ. ત્યાં આરામ ગૃહની સુવિધા હોવી જોઈએ. કુદરતી વાતાવરણ તમને 1 કલાક માટે મળે એવી સુવિધાઓ સ્પેસ કંપનીમાં બનાવેલો હોવો જોઈએ. હવે અહીંયા તો તમને ડબ્બામાં પૂરીને સવારેથી લઈને સાંજે રાખી દે, ક્યાં આમાં રૂલ્સ રેગ્યુલેશનની વાત આવી છે. એટલે બધાય જાગૃત બનો. હું એવું નથી કહેતો કે આખી ઇન્ડસ્ટ્રીને હું સુધારી દઈશ, પણ મારી હારે ઇન્ડસ્ટ્રી જો આવશે તો હું સુધારવા માટે પ્રયત્ન ચોક્કસ કરીશ. તમે કીધું ને ડબ્બા વાળું, એના પરથી મને ખ્યાલ આવ્યું કે આજે સ્કૂલોમાં પણ તમે જોવો છો શું હાલત છે. ગ્રાઉન્ડ હોતી નથી, ડબ્બા બનાવી દીધા. હા, હું પોતે, મને યાદ છે 2003-4 ની વાત છે, હું પોતે ડાયમંડમાં ગયો હતો શીખવા માટે. શીખી પણ લીધું, 3-4 વસ્તુ શીખી ગયો એક સાથે. પણ 5 દિવસ મેં કામ કર્યું અને પછી મને એમ થયું કે આ તો ડબ્બામાં પુરાઈ ગયું. મેં છોડી દીધી ડાયમંડ ઇન્ડસ્ટ્રી. હું ક્યારેય પછી પાછું વળીને નથી જોયું. અને ભગવાનની દયા છે કે આ તમે જેમ કહો છો એમ આ કારીગરોની જેમ મારે હેરાન નથી થવું પડ્યું. ત્યારબાદ મેં ફિલ્ડ ચેન્જ કરી નાખી હતી આખી. નહીં, આ જે ઉદ્યોગ છે ને સાહેબ, હું તમને વાત કરું, ગુજરાત માટે મોટી દેન છે. જો સાચવી શકે તો આ ઉદ્યોગ, એક તો ટાઢા સાયે કામ કરવાનું, પંખા નીચે કામ કરવાનું, સાથે સાથે 1, 2 ને 3, 4, હમણાં તો 2 એટલે 4 લોકોની કનેક્ટિવિટીમાં કામ કરવાનું. અને એ ઉદ્યોગ એક સારો છે, એવું નથી કે ખરાબ છે, પણ જે લોકોનું શોષણ થાય છે એ એક વસ્તુ ખરાબ છે. જે લોકોનું કાયદા મુજબ જે લાભ મળવા જોઈએ એ ખરાબ છે. કાયદો બધા માટે સમાન હોવો જોઈએ. હવે આગળ હું તમને એમ કહું, કોઈ કંપનીની અંદર ચોરી થાય તો કેમ પોલીસ ને ડીવાયએસપી ને એસપી ને બધા અહીંયા પહોંચી જાય છે, એસીપી ને બધા જ ફટ દઈને પહોંચી જાય છે. હવે એવી જ રીતે કારીગરોની સામે જે દમન થયું હોય, કારીગરને વગર કારણે માર્યો હોય અને પોલીસ સ્ટેશને જાય એટલે પોલીસ વાળા એમ કે તને કોને માર્યો, શું કામ માર્યો, 1000 સવાલ કરીને એનું મોરલ ડાઉન કરી દે. પણ એવું હોવું ન જોઈએ. તમારી પાસે માલિક આવે તોય તમારે એ ભાષા વાપરવી પડે, તમારી પાસે કામદાર આવે તોય તમારે ભાષા વાપરવી પડે. તમે એક પબ્લિક સર્વન્ટ છો, તમામ અધિકારીઓને આ લાગુ પડે. એવું નથી, કલેક્ટર થી લઈ અને હવલદાર સુધી આ બધાને લાગુ પડે કે તમારી પાસે કોઈ માલદાર આવે એટલે તમે એને ખુરશી બેહાડો, ચા પીવડાવો, પાણી પીવડાવો, લ્યો સાહેબ આ છે તે છે તે, એટલે તમે એને આગતા સ્વાગતા કરો. પણ જે મધ્યમ વર્ગનો માણસ જે પીડિત હોય, જે ફરિયાદ લઈને આવ્યો કે સાહેબ હું આ કંપનીમાં કામ કરવા ગયો તો મને પગાર નથી આપ્યો, હવે મારે શું કરવું, તેમ કે મને પૂછીને ગયો તો, આવા સવાલ થોડા હોય. તમને પબ્લિક સર્વન્ટ, તમારા પગાર જે છે એ અમારા ટેક્સના પૈસાથી આવે છે. સાચી વાત. તો તમારે તમામ લોકોને સમાન રાખી અને ન્યાય કરવો જોઈએ. આમાં તો શું છે કે મૂડીવાદીની સરકાર હોય, મને એવું લાગે છે. એ વાત તમારી સાચી છે, કારણ કે હું જોઉં છું કે આટલા મોટા ડાયમંડના વેપારીઓ છે, કરોડો અબજોમાં રમે છે. એ લોકોએ આ છેલ્લા 3 વર્ષથી તો મંદી ચાલી જ રહી છે, રશિયાનું વોર ચાલુ થયું ત્યારથી. એ 3 વર્ષ દરમિયાન એમના તરફથી રત્ન કલાકારોને શું સહયોગ મળ્યો? એમના તરફથી રત્ન કલાકારોને એક માલિકની હું વાત અહીંયા કરવા માંગુ છું, ધર્મનંદન ડાયમંડ છે. એને જ્યારે ખબર પડી કે કારીગરોને શિક્ષણ ફી ભરવામાં બહુ તકલીફ પડે છે, જ્યારે અમારા માધ્યમથી 150 લોકોની શિક્ષણ ફી એને ભરી આપી. બાકી કોઈ આ ઇન્ડસ્ટ્રીમાં કારીગરને મદદ નથી કરી. હું તો એવું કહું છું કે તમારા ગામના કારીગરો નથી સાચવા, તમારી કંપનીમાં કામ કરી એને જ ખાલી સાચવો ને. આટલા વર્ષથી તો તમને 20 વર્ષ તમને દીધા, 10 વર્ષ તમને દીધા. કોરોના તો તમને ખબર જ છે. કોરોનાની અંદર તમે આંકડા જોઈ લેજો કોમર્સ મિનિસ્ટ્રીના. કોરોનાની અંદર ભૂતકાળમાં કોઈ દિવસ એક્સપોર્ટ નહોતું થયું ને એટલું એક્સપોર્ટ કોરોના સમય કાળમાં થયું. કેટલા લોકોને સહાય મળી? કોઈને નહીં. કારીગરોને સાચવવાની વૃત્તિ હોવી જોઈએ, કારીગરોને સાચવવાની નીતિ હોવી જોઈએ, કારીગરોને સહયોગ કરવાની એના મનમાં ભાવના હોવી જોઈએ. હું જે ખાલી માલિકોમાં એટલી ભાવના આવી જાય ને કે આ મારો પરિવાર છે,
એટલે કારીગરને દુઃખી ન થવું પડે. તો હું તો ઘણા બધા શો જોતો હોઉં છું, આ લોકોના ઇવેન્ટ હોય છે મોટા મોટા, અમે આમ કર્યું અમે તેમ કર્યું કારીગરો માટે. તો એ બધું શું છે આ? બતાવો ને કયા કારીગર માટે કર્યું. હું એ જ વિચારું છું ને કે તમે જેમ કહો છો આટલી બધી સમસ્યા છે, આ બધા રીલો બનાવી નથી નાખતા, અમે તો આ દીધું ને અમે તો ઓલું દીધું, તો કરે છે શું? આ મોટી મોટી હોસ્પિટલો, હા એ મોટી મોટી હોસ્પિટલો બાંધી છે કરોડો રૂપિયાની, તો એમાં કારીગરોને ફ્રી નથી આપતા? નહીં, કશું ફ્રી નહીં. તો નામ તો અહીંયા જે ડાયમંડ હોસ્પિટલ આપણે વાત કરીએ, સિક્કુવાડી ખાતે ડાયમંડ હોસ્પિટલ છે. ડાયમંડ હોસ્પિટલમાં જે ઓપીડી ની વાત કરો ને, એ સારી સુવિધા છે, એને હું વખાણું છું. કારણ કે ડાયમંડ હોસ્પિટલમાં મેં પોતે નજીકથી જોયેલું છે, મેં ઇન્વેસ્ટિગેશન કરેલું છે. અને ડાયમંડ હોસ્પિટલની અંદર જે સુવિધાઓ મળે કે એમડી ડોક્ટરની ફી તમને 200 રૂપિયામાં તમને એમડી ડોક્ટરને બતાવવા દઈએ, 300 રૂપિયામાં બતાવે. પણ જે બીજી હોસ્પિટલ જે અહીંયા બની છે આપણે અલકાપુરી પાસે, કિરણ, હા કિરણ, એમાં મને ઘણા બધા એવા ફોન આવે છે કે 2 લાખનું, 1.5 લાખનું, લાખનું બિલ. મેં કીધું આ સરકારે જે 99 વર્ષના પટ્ટે જમીન લખી દીધી, ઠીક છે કે એ લોકોના જે કાંઈ સંબંધો હોય, જે કાંઈ ચેરિટી હોય, પણ મારું એવું માનવું છે કે જેના થકી તમે આ હોસ્પિટલો ઊભી કરી છે ને એને તો તમારે નિઃશુલ્ક ભાવે સુવિધા પૂરી પાડવી જ જોઈએ. અને સ્વાસ્થ્યની સુવિધા આ સમયમાં ખૂબ અગત્યની બાબત છે. સાચી વાત છે એકદમ. આ જે ટેરિફ વાળું થયું છે કે આટલો બધો ટેરિફ, સમજો ને કે વર્લ્ડમાં સૌથી વધારે ટેરિફ આપણા પર લાગી ગયું, અને આપણી ઇન્ડસ્ટ્રી ખરેખર બહુ મોટી છે. 1.25 લાખ કરોડ રૂપિયાનું આપણું એક્સપોર્ટ છે ખાલી અમેરિકાને, ડાયમંડનું ને જ્વેલરીનું થઈને. તો એના પર અસર તો થવાની. તો તમને શું લાગે છે કે સરકારે આ બાબતે એમની જોડે વાટાઘાટો કરવી જોઈએ કે ના કરવી જોઈએ? પહેલી વાત તો એ કે આપણે અત્યારે અમેરિકાની સામે લડવાનું અને અમેરિકાની સામે ઝૂકવાની વાત નથી, એની સામે નેગોશિએટ કરવાની વાત છે. હા, એ જ કહું છું, નેગોશિએટ કરવું જોઈએ. આંતરરાષ્ટ્રીય સંબંધો જ્યારે ખરાબ થતા હોય, હવે મારો તમારો સંબંધ હોય એ પર્સનલ સંબંધ છે, પણ જ્યારે એક દેશ અને દેશની વાત આવે ને ત્યાં નેગોશિએટ જરૂરી છે. હું તો એવું કહું છું કે અમેરિકા સાથે જે સંબંધો વિકસિત થવા જોઈએ એ પ્રમાણમાં નથી થયા. તો અમેરિકાના ટ્રમ્પનું એમ કેવું છે કે ભારત રશિયાથી સસ્તું ક્રૂડ ખરીદે છે, બરાબર, અમને એ નડે છે, તમે એ બંધ કરી દો. તો તમને શું લાગે, સરકારે બંધ કરવું જોઈએ? નહીં. શું કામ બંધ કરવું જોઈએ? અમેરિકા કરતા મજબૂત મિત્ર દેશ આપણો રશિયા છે. હવે રશિયાથી 3 વર્ષથી લગભગ મેં ડેટા જોયો 42% થી લઈને 50% સુધીનું ડિસ્કાઉન્ટમાં ક્રૂડ મળે છે. અને એ વાત હમણાં નરેન્દ્ર મોદી સાહેબે 2 દિવસ પહેલા જ કીધી. 2 દિવસ પહેલા જ બોલ્યા કે હું તો મારા 140 કરોડ દેશવાસીઓને ફાયદો અપાવવા માટે સસ્તું ક્રૂડ લઉં છું. એટલે તો શું 3 વર્ષથી એનો ફાયદો મળ્યો સસ્તા ક્રૂડનો? સસ્તા ક્રૂડનો ફાયદો નથી મળ્યો, ઉલટાનું પેટ્રોલ મોંઘું થયું. હવે પાછું મિક્સિંગ આવે, ઇથેનોલ. હા, એ મિક્સિંગ આવે. એની જીડીપી ની અંદર એનો ગ્રોથ છે કે ભાઈ આપણી એટલી જીડીપી છે, આ છે તે છે. પણ જે તમે ડિસ્કાઉન્ટમાં કાચું તેલ લઈ આવો છો, રિફાઇન્ડ કરીને લોકોને આપો છો, વધીને તમારે અત્યારે આજે પેટ્રોલ ડીઝલની વાત આવે તો 60 થી 70 રૂપિયા હોવું જોઈએ, આજે 100 રૂપિયાને પાર થઈ ગયું છે. એટલે એનો ફાયદો નથી મળ્યો. પરંતુ રશિયા સાથે આપણું જે ક્રૂડનું જે બિઝનેસ છે એ બંધ ન થાય. કારણ કે જ્યારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ હતું ને ત્યારે રશિયા આપણી પડખે ઊભીને ઊભું રહ્યું હતું. અમેરિકા જ્યારે આપણે દબાવવાની કોશિશ કરી. નહીં તો પછી મારા હિસાબે તો મિત્રતા એને કહેવાય કે આવા સમયે જ્યારે રશિયાને જરૂર છે તો આપણે ક્રૂડ માર્કેટના રેટથી જ ખરીદવું જોઈતું હતું. આપણે કેમ એને ડિસ્કાઉન્ટ માંગી રહ્યા છે? હવે જે ટ્રેડ ડીલ થઈ હોય, આપણી જે કઈ ડીલ થઈ હોય એ ડીલ પ્રમાણે ચાલે જ છે. હવે રશિયા અને યુક્રેનનું જે વોર ચાલે છે એના કારણે આપણે અમેરિકા પ્રેશર કરે છે કે તમે એની પાસે ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી દો. હવે તમે બે બાંધો છો બાજુના દેશવાળા, એમાં ત્રીજા દેશનું શું વાત? એમાં એનું કેવું એમ છે કે જે તમે ક્રૂડ લો છો એના આધારે એને પુષ્કળ પૈસા મળે છે, અને એના જ કારણે 3 વર્ષ સુધી યુદ્ધને ચલાવી રહ્યું છે, કારણ કે પૈસા પુષ્કળ આવે છે. બીજો મુદ્દો, એના ઉપર અમે વિડીયો પણ બનાવ્યો હતો કે રશિયાથી જે ક્રૂડ આવે છે એ ક્રૂડમાંથી 70%, અંદાજિત 70% ક્રૂડ માત્ર 2 જ જણા ખાઈ જાય છે. એક રિલાયન્સ રિફાઇનરી જામનગરની અને બીજું નયારા. રિલાયન્સ અને નયારા શું કરે છે, આ સસ્તું ક્રૂડ જે મેક્સિમમ લે છે એને રિફાઇન કરીને એની પ્રોડક્ટ બનાવીને એક્સપોર્ટ કરી દે છે. તો જનતાને ફાયદો થતો જ નથી, ફાયદો તો 2 જ જણને થયો. એટલે તો રાહુલ ગાંધી રાયડું નાખે છે સંસદમાં. એટલે મારું એ જ પૂછવું છે કે જો ફાયદો જનતાને થતો જ ના હોય તો 2 જણનો ભોગ આપી દેવામાં શું વાંધો છે?
નહીં, 2 જણનો ભોગ નો આપે ને, કારણ કે ઇન્ડિયાના મોસ્ટ મોટા બિઝનેસમેન છે ને, મોદીના ખાસ મિત્ર છે. તો મોદી સાહેબના મિત્રને આપણે એવું ના કહી શકીએ, કારણ કે જો એને તકલીફ તો પડતી જ હોય, એને રિલાયન્સ ને અદાણીને આપણે એમ કહીએ કે ભાઈ તમને જાતા કરી દઈએ, તો એની ચાવી એની પાસે કદાચ હોઈ શકે, એવું માની શકીએ આપણે. પણ મારું એવું માનવું છે કે 140 કરોડનો આ દેશ, એની અંદર જો 2 વ્યક્તિના કારણે દેશ પીસાતો હોય, તો સરકારે આની ઉપર વિચારવું ખૂબ અગત્યની બાબત બની જતી પણ એ વિચારવા માટે જ જાપાન ગયા છે ને. જાપાન, હવે જાપાનનો શું કરે એ તો જોઈએ. સુઝુકી આ વસ્તુ પર વિચારવા માટે અમેરિકા જો નેગોશિએટ કરવાની જગ્યાએ આપણા પ્રધાનમંત્રી જાપાન ગયા છે. કદાચ ત્યાંથી ફોન કરે, અહીંથી કદાચ ત્યાંથી કનેક્ટિવિટી વધારે નજીક પડતી હોય. ભૂતકાળ એવું બને કે જ્યાં જ્યાં ગયા છે ત્યાં ક્યાંક અદાણીને લાભ મળે છે, આ જાપાનમાંથી શું મળે છે કોને ખબર. હવે મારો એક પ્રશ્ન એવો છે કે રત્ન કલાકારોને કયા કયા પ્રકારની સુવિધાઓ મળવી જોઈએ ઇનિશિયલી સ્ટેજ પર? અત્યારે મિનિમમ આટલું તો આપવું જોઈએ સરકારે અને હીરા ઉદ્યોગના વેપારીઓ. પહેલી બાબત એ છે કે રત્ન કલાકારને પહેલા તો સરકારે જે હોમ લોન ચાલે છે ને એમાં માફી આપવી જોઈએ, કારણ કે 2 વર્ષ ત્યાં તો આપણે મંદીનો ફેઝ ક્રિએટ કરી રહ્યા છીએ. બીજું બાબત એ છે કે રત્ન કલાકારને ઓછામાં ઓછો 25,000 પગાર તો એનો બાંધો હોવો જ જોઈએ આ મોંઘવારી પ્રમાણે. કારણ કે તમે કોઈ પણ રૂમનું ભાડું પૂછો તો 5,000 થી નીચે ક્યાંય પણ એરિયામાં નથી. હા, કોઈ ઇન્ડસ્ટ્રી એરિયા હોય ત્યાં એક નાની 10 બાય 10 ની રૂમ હોય ત્યાં 3,000 હોય, પણ સારા વાતાવરણમાં રહેવું હોય તો 5 થી ઉપર જ જવું પડે. એટલે 25,000 રૂપિયા તો એને પગાર મિનિમમ બાંધો હોવો જ જોઈએ. બીજી વસ્તુ એ કે જે પ્રાઇવેટ સ્કૂલ, હું એને સ્કૂલ નહીં કહું, હા હું 100% કે વિદ્યાનું મંદિર કહી શકીએ આપણે, પણ જે ધંધા ખોલીને બેઠા છે ને એ લોકો ઉપર સરકારે એક્શન લેવા જોઈએ. અહીંના જિલ્લા શિક્ષણ અધિકારીને હું ખાસ કહેવા માંગુ કે જે લોકો એક ક્રાઇટેરિયા હોય કે ભાઈ આ સ્કૂલની અંદર એટલા બાળકો ભણે છે, તો એ ચેરિટી એક્ટ હેઠળ સ્કૂલ ચાલતી હોય તો એનું એક મિનિમમ ફીસ નક્કી કરેલી હોય કે ભાઈ એટલાથી ઉપર એને ફીસ લેવાની નથી. આ તો 1.5-2 લાખ રૂપિયા વર્ષની ફી હોય, તો જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ આ બાબતે ધ્યાન દેવું જોઈએ. બીજી બાબત હું એ કહું કે જે રત્ન કલાકાર જે છે, પગારનું થઈ ગયું, લોનનું થઈ ગયું, હવે રત્ન કલાકારને જ્યારે દિવાળી જાય છે ને ત્યારે ટ્રાવેલ્સ વાળા લૂંટે છે. બરાબર, ટ્રાવેલ્સ વાળા લૂંટે એટલે અમે કહીએ કે ભાઈ આ ટ્રાવેલ્સ વાળા લૂંટે છે, તો 12 ટ્રાવેલ્સને પકડી દંડ ફટકારી જવા દે. હવે એનાથી કઈ સુધારો નથી આવતો. એક પોલિસી સારી બનાવવી પડે કે આટલું મેક્સિમમ ભાડું લેશે એટલે ટ્રાવેલ્સને સદંતર સીલ કરી દેવામાં આવશે અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. મારું એવું, અને સરકાર કેમ એવી સુવિધા ઉપલબ્ધ નથી કરતી કે લોકોને ટ્રાવેલ્સમાં જવું જ ન પડે? એક્સ્ટ્રા બસો દોડાવે, એક્સ્ટ્રા બસો દોડાવે છે, એ સીટિંગ દોડાવે. 500 કિલોમીટર સુધી તમે બેસીને આમ જાઓ પોસિબલ, તો તમારી કમર એક તો 12 મહિના સુધી બેસીને કામ કર્યું હોય. અને ત્રીજું કે રત્ન કલાકારને દર 3 મહિને સ્વાસ્થ્યની સુરક્ષા માટે એનું મેડિકલ હેલ્થ ચેકઅપ થવું જોઈએ. હવે રત્ન કલાકાર હોય એની આંખોની પણ તકલીફ હોય, પાવડર અંદર જતો એટલે ફેફસા, પછી કમર દર્દ, આ બધાની તકલીફો વધારે હોય. રોજ એને આમાં એક હીરામાં બથાળે કામ કરતો હોય ને તો પેલમાં કાઢતો હોય તો 8 પેલ આવે. એક પેલ ઘસવા માટે ઓછામાં ઓછું એને 20 વાર અંગુર ઉપાડવું પડે. 24 તરખુડિયા મારવા માટે ઓછામાં ઓછું એને 100 થી 200 વાર એને અંગુર ઉપાડવું પડે. હવે હાથ આમાં થાય એટલે હાથની પણ અમુક દુખાવો થઈ જાય. એટલે મેડિકલ હેલ્થ ચેકઅપ માટે એનું મેડિકલ ઇન્સ્યોરન્સ કંપનીએ ઉતારવો પડે અને કંપનીઓએ મજૂર કાયદાનું ચુસ્તપણે પાલન થાય તો રત્ન કલાકારની જીવનમાં થોડોક સુધારો આવી શકે. રત્ન કલાકારોના કામમાં સિલિકોસિસની બીમારીનું જોખમ હોય છે. ચલો, સિલિકોસિસ બીમારી, જે આ તમે પાવડરની વાત કરી, જેમ મોરબીમાં જે કારખાના છે ટાઇલ્સના, એમાં પણ પેલો પાવડર એમનામાં જાય એટલે સિલિકોસિસ નામની બીમારી થતી હોય છે. એ જોવા મળે છે. ટીબી અને ટીબી મેજર હોય છે. અચ્છા, આપણે જે રત્ન કલાકારો જે વાત કરું ને હું, તો રત્ન કલાકારોને ટીબીની અસર થોડી ઘણી હોય છે. એટલે જ હું કહું છું કે મેડિકલ હેલ્થ ચેકઅપ રાખવું જોઈએ. અને કંપની એક્ટ એવું કહે છે, ફેક્ટરી એક્ટ એવું કહે છે કે જ્યાં 200 થી વધારે કારીગરો કામ કરતા હોય ત્યાં એક MD ડોક્ટરની નિમણૂક થવી ખૂબ જરૂરી છે. ડોક્ટર હોવો જ જોઈએ.
તો કારણ કે આ ક્યારે બધું ક્યાંય થાય છે? કોઈ હોસ્પિટલ, કોઈ કારખાનામાં ખરી આવી મેં ફેસિલિટી? તમને કીધું ને 2-5 કારખાનામાં છે, અચ્છા. પણ મેજર કારખાનામાં આ વસ્તુ છે જ નહીં. એટલે તો કહું છું કે રત્ન કલાકારોને સોશિયલ સિક્યુરિટી મળતી જ નથી. તો આમાં તો ખરેખર જે લોકો રત્ન કલાકારોને કહેવાય ને કામ કરાવીને અબજોપતિ બની ગયા છે, એટલે એમણે ઇનિશિયેટિવ લેવું જોઈએ. એટલે હું તમને કહું છું કે જે સુરતને ચમકાવી, હીરા ચમકાવતો સુરતને ચમકાવ્યું, પણ એનું જીવન છે એ અંધકારમયમાં થઈ ગયું. આજે વિશ્વની અંદર સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે વિખ્યાત કોને કર્યું? કારીગર, આપણા રત્ન કલાકાર. હીરો ઘસતા ઘસતા પોતાની જાત ઘસી નાખી, પણ એ 2 પાંદડે ન થયો. હીરો ઘસતા ઘસતા પોતાનું આખું જીવન એમાં ઘસી નાખ્યું, પણ એ 2 પાંદડે ન થયો. આજે એની દીકરી હોય, એના દીકરા હોય, એને ભણાવવો હોય ને તો એને પેટે પાટા બાંધીને ભણાવે છે બિચારો. અને અમુક મા બાપ એવા છે કે જેના બાળકો હોશિયાર છે, જેના વિદ્યાર્થીઓ હોશિયાર છે, એને ભણાવે છે, એની પાસે આર્થિક મદદ કોઈ કરતું નથી. બહુ મોટી દુઃખની બાબત છે. બીજી, હું ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે એને કહેવા માંગુ છું, ઇમરજન્સી ફંડ ઊભું કરવું જોઈએ. તમે આ મોટી મોટી હોસ્પિટલો માટે કરોડોના ફંડ ઊભા કરી દો છો, તો શિક્ષણ માટે પણ કારીગરોના બાળકોના શિક્ષણ માટે એક ઇમરજન્સી ફંડિંગ એવું ઊભું કરવું જોઈએ કે ભાઈ જે છોકરો હોશિયાર છે, ભલે એને તમે એમને મદદ નથી કરવી, પણ એને વર્ષના 2% વ્યાજ દરે લોન તો આપો. હા, બરાબર છે. જેથી કરી એ વિદ્યાર્થી ભણી અને એ લોન ચૂકવવા માટે જ્યારે થાય, જ્યારે નોકરી મળી તો તમને યાદ કરશે. તમે ડાયમંડ હોસ્પિટલ બનાવો, તમે મોટી મોટી કિરણ 1 બનાવો, કિરણ 2 બનાવો, પણ ડાયમંડ યુનિવર્સિટી કેમ નથી બનાવતા? શિક્ષા માટે બનાવવું જોઈએ, કારણ કે 8 લાખ કારીગર એટલે એક શહેર જેટલી વસ્તી થઈ, નાના શહેર. તો યુનિવર્સિટી જો બનાવો તો આપણા કારીગરોના બાળકો જો એમાં ભણશે અને ઈ આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનશે તો કોને કામ લાગશે? પણ તમારા હીરા ઉદ્યોગકારોની તો મોટી મોટી સ્કૂલો છે જ. એટલે તો કહું છું, એ બિઝનેસ કરવા માટેની રાખેલી છે ને. અચ્છા, એમાં તમારા રત્ન કલાકારોના બાળકોને ભણાવતા નથી? એ લોકો ફ્રીમાં ભણાવે છે ને. ફ્રીમાં ભણાવે? ફ્રીમાં થોડા ભણાવે, એની પાસેથી ફી લે છે ને. પૂરેપૂરી ફી? બધી. કોઈ ફાયદો નહીં કે ડિસ્કાઉન્ટ હોય કે? નહીં, કોઈ ફાયદો નહીં. હા, જે કારખાનાની અંદર ધારો કે મારી સ્કૂલ છે તો હું ત્યાં ભણું છું, મારો બાળક ત્યાં ભણે છે, તો હું શેઠને વાત કરું કે શેઠ તમારી સ્કૂલમાં મારો બાળક ભણે છે, તો એને 2-5 હજારનું કંઈક ડિસ્કાઉન્ટ આપે, પણ એમ મેજર ડિસ્કાઉન્ટ ના મળે. અને એ વસ્તુ કોઈ કરતું જ નથી. જે પ્રમાણનો આ લોકોનો નફો છે ને લાઈફસ્ટાઈલ છે, એ જોતા તો એવું લાગે કે એમના જેટલા કારીગર છે એ દરેક કારીગરને આ લોકો મફત ભણાવી શકે એમ છે. મફત એટલે જ મેં તમને કીધું કે કરોડોની તમે હોસ્પિટલો બનાવો છો, તો કરોડોની એક યુનિવર્સિટી, એક સ્કૂલ કેમ નથી બનાવતી? અને એની અંદર એવું નથી કેતો તમે મફત ભણાવો, પણ સ્કૂલ ચાલે, તમારા શિક્ષકોના પગાર નીકળે, એનું મેન્ટેનન્સ નીકળે, એટલું લ્યો. કોણ ના પાડે છે? સંસ્થા ચલાવવા માટે પૈસાની જરૂર છે જ, એવું નથી કે તમારે પણ ખરા ને, બધા આપે વ્યાજબી દરે. હવે શિક્ષકોના પગાર હોય ઈ કાઢો, મેન્ટેનન્સ હોય ઈ કાઢો, વોચમેન થી લઈને ટોટલ જે મેન્ટેનન્સ આવતું ઈ કાઢો, અને પછી તમે ભણાવો તો તમને યાદ. અને એમાંથી જ પૈસા, એમાંથી તમે કમાવા માટે જે કરો છો એ વસ્તુ બંધ કરો. પહેલાના જે તમે જોયા છે અમુક સ્કૂલો, પહેલાના જમાનાની 30-40 વર્ષ પહેલાની વાત કરું, પેલા વાણિયા અને બધા બનાવતા, મહેતા હોય, કોઈક શેઠે બનાવી હોય, એવું જ હતું ને. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખું ઊભું કરી દે, સાવ સસ્તા દરમાં એ લોકો સ્કૂલમાં ભણાવતા, મતલબ સાવ મફત. પ્રાઇવેટ નું કશું વેલ્યુ જ નહીં, સરકારી જ કહેવાય. તો એવી વ્યવસ્થા આ લોકોએ ઊભી કરવી જોઈએ. ગ્રાન્ટેડ શાળા કહેવાય. હા, એ નોન ગ્રાન્ટેડ, ગ્રાન્ટેડ શાળા કહેવાય. ગ્રાન્ટેડ શાળામાં 5 જણાની કમિટી હોય. એ કમિટી સરકાર એને અડધી ગ્રાન્ટ સરકાર આપે ને અડધી ગ્રાન્ટ આ લોકો ફી માંથી. એવી શાળા બનાવો તો શું વાંધો છે? અને આપણી સુરત મહાનગરપાલિકાને કહેવા માંગે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જે છે, એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અમુક સ્કૂલોની મુલાકાત તમે લઈ આવો. સાહેબ, તમે સ્કૂલની અંદર નીચે બેહો ને તો વિદ્યાર્થીઓ, અત્યારે ચોમાસું છે તો વિદ્યાર્થીઓને નીચેથી પાણી પણ નીકળતા હોય. અમુક સ્કૂલ બને સારી બનાવી, જે નવી સ્કૂલો બનાવી અમુક વિસ્તારની અંદર, એને સારી બનાવી, પરંતુ આ જગદીશનગર, ભગીરથનગર અને આ જે વિસ્તારો છે એની સ્કૂલો તમે તપાસ કરો એટલે ખબર પડશે કઈ રીતે લોકો ભણે છે. મારું તો એવું માનવું છે કે કોઈ પણ દેશનો ઉદ્ધાર ત્યારે જ થાય કે જ્યાં જેટલી સંખ્યા પોલીસ સ્ટેશનની આપણા દેશમાં છે ને એનાથી ડબલ સ્કૂલો હોવી જોઈએ વિસ્તારમાં. પણ નથી. સાચી વાત. આપણે ત્યાં પોલીસ સ્ટેશનની બહુ વ્યવસ્થા છે, દરેક એરિયામાં તમને ચોકી જોવા મળશે અને એ પોલીસ સ્ટેશનમાં બધી વ્યવસ્થા જોવા મળશે,
પણ તમને એ જ વિસ્તારમાં એટલી જ તમને સરકારી શાળા નહીં જોવા મળે. પણ એ તો હું તમને કહું કે જ્યાં શિક્ષણનો ગ્રોથ વધારે હોય ને એ દેશ આગળ વધે. આજે ભારતની દુનિયાની ટોપ યુનિવર્સિટીમાં ભારતનું કેટલામું સ્થાન છે. આપણે એક જમાનો હતો તક્ષશિલા અને નાલંદા જેવી એક આપણી મોટી યુનિવર્સિટીઓ હતી. અહીંથી લોકો શાસ્ત્રો ને બધું આપણે શાસ્ત્રો એમણે જ બધું અહીંયાથી જ બનાવ્યું આપ્યું છે. વિદેશથી લોકો આવતા હતા વિદેશથી લોકો ભણવા અહીંયા આપણે. ભણવા આવતા. ઉલટાનું હવે વિદેશમાં આપણે હવે ભણવા આપણે જવું પડે. એટલે શિક્ષણ નીતિ ખાડે ગઈ તો માનીએ છીએ. ખાડે ગઈ શિક્ષણ છે, નીતિ બહુ સાચી ખાડે વાત છે. તો આપ સૌએ જોયું ભાવેશભાઈ આપણને ટોટલ માહિતી આપી કે રત્ન કલાકારો માટે કયા કયા નિયમો છે, કયા બેનિફિટ તમને મળવાપાત્ર છે કંપનીમાંથી. તો આ દરેક ફાયદા તમને મળે એ માટે તમને હું પણ રિક્વેસ્ટ કરીશ જાગો ઇન્ડિયાના માધ્યમથી કે તમારા અધિકારને જાણવું સૌથી મહત્વનું છે. અને આપણે એમાં જ માર ખાઈ જઈએ છીએ અને એના જ કારણે એક અભણ નેતા આવીને આપણી ઉપર રાજ કરી જાય છે અને પોતાનો દેશ હોય એમ આપણી ઉપર કાયદા ઠોકી દે છે. તો બેટર છે કે તમે જલ્દીથી જલ્દી આપણે જે યુનિયન છે આપણું ડાયમંડ વર્કર્સ માટેનું એમનો સંપર્ક કરો, એમાં રજીસ્ટ્રેશન કરાવો અને તમને કોઈ પણ આર્થિક સમસ્યા હોય અથવા કોઈ પણ સામાજિક સમસ્યા હોય તમે તાત્કાલિક ધોરણે ભાવેશભાઈનો સંપર્ક કરો. એ તમારી મદદ કરવા માટે હંમેશા તૈયાર છે. એ આટલી મહેનત કરી જ રહ્યા છે. તો આપ સૌએ એમની મહેનતનો લાભ લેવો જોઈએ, એમને સાથ સહકાર આપવો જોઈએ. તો હું ફરીથી એકવાર રિક્વેસ્ટ કરીશ આ માહિતી તમે અન્ય રત્ન કલાકારો સુધી પહોંચાડજો. પ્લીઝ આ વિડીયોને શેર કરજો. સાથે સાથે રત્ન કલાકારમાંથી જે લોકો કમાયા છે તેવા હીરો ઉદ્યોગના જે મોટા મોટા વેપારી છે એ વેપારીઓને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે આ નિયમોના આધારે રત્ન કલાકારોને મદદ કરો, એમના અધિકાર એમને આપો. એનાથી કઈ તમે નાના નથી થઈ જવાના, તમારી મહાનતા ઓર વધશે. મારું એવું માનવું છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ભાવેશભાઈનો આપણે ધન્યવાદ માનીએ છીએ, તમે આવ્યા, ખૂબ ખૂબ આભાર અમને તમારો. આટલી બધી માહિતી આપી. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.